કોઈ બી ડોક્ટરને જઈને પૂછો લાંબુ જીવા સારું જીવા શું કરું કે આનંદમાં રહેવું. આપણે ડોક્ટર સાહેબને પૂછ્યું શું કરું? આનંદમાં રહેવું. તો આનંદમાં તો એમ કે આનંદ ક્યાં છે? શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો સેવું સદા હું તો વ્રજનાધણી. સેવું સદા હું તો વ્રજનાધણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. જય હો જય હો. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોકુળમાં વાસ મને આપો હરી. ગોકુળમાં વાસ મને આપો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભ પદ વંદો સદા. શ્રી વલ્લભ પદ વંદો સદા. સરસ હોત सब ज्ञान. रसिक रटत आनंद सो करत सुधारस पान. और कछु जाना नहीं बिना श्री वल्लभ कर गही के छाड़े नहीं. जिनकी ऐसी देख श्री वल्लभ. जिनकी ऐसी देख श्री वल्लभ. जिनकी ऐसी देख. યમુનાજી નું આવશે ને ત્યારે ગરબા કરજો. તો આનંદ ક્યાં? વલ્લભના શરણે જઈ. યા આનંદ જોઈતો હોય તો નંદ મહોત્સવમાં આવો. નંદ ઘેરા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. તમારા બધાના 5-5 વર્ષ આયુષ્ય બધી વધામણા રે. ગોકુળ ગામમાં આજે વધામણા રે. ગોકુળ ગામમાં જશોદાએ કાન કુંવર છાયા. વધામણા રે. ગોકુળ ગામમાં નંદ ઘેરા નંદ ભયો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ की. हाथी दिए घोड़ा दिए और दिए पाल की. हाथी दिए घोड़ा दिए और दिए पाल की. सवरे सवारना यशोदा जी जागिया. सवरे सवारना यशोदा जी जागिया. कृष्ण मुख जोई हरखाया. વધામણા રે. ગોકુળ ગામમાં આજે વધામણા રે. ગોકુળ ગામ ગોકુળમાં આજ દિવાળી. અરે ગોકુળમાં જ દિવાળી. પ્રગટ થયા વનમાળી. પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. नंद घेरा नंद भयो कन्हैया लाल की. आनंद आनंद भयो कन्हैया लाल की. ब्रज में आनंद भयो कन्हैया लाल की. हाथी दीने घोड़ा दीने और दीने पाल की.
जवानों को लड्डू पेड़ा बुढ़ने को लापसी नंद घेरा नंद भयो बधाई हो बधाई हो बधाई हो बधाई हो बधाई हो बधाई हो नंद के लाल की जय। જો કેવો આનંદમાં આવી ગયા ને. અતિરે આનંદ ભર્યા આવો મારે श्याम सुंदर वर बैठा छो संगे मुखड़ू जोया बिना पानी नव पीवू रे रसिक सुंदर वर जोड़ी जोई जीवू रे અતિરે आनंद भर आवो मारे अंगे श्याम सुंदर वर बैठा छो संगे। તો આનંદ રૂપ એવા ઠાકોરજીના ચરણોમાં છે. અને જીવનમાં માણસ આનંદ જ શોધે છે. કોઈ વ્યક્તિ વસ્તુ જોડે ક્યાં લગાવ છે? એ જ વ્યક્તિ દુઃખ આપવા લાગે તો સંબંધ તોડી નાખીએ, એ જ વસ્તુ દુઃખ આપવા લાગે તો ફેંકી દઈએ, છોડી દઈએ, વેચી દઈએ. માણસને તો આનંદ સાથે જ લગાવ છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, ગોકુલનાથજીની કૃપા, કરુણા, પરિશ્રમ અને એ રીતે ઘનશ્યામલાલજીને અને સાથે લાલજીની વાત કરી. તો આ ત્રીજું તત્વ ગોવર્ધન નિત ગાઈએ છે. ત્રીજું તત્વ શ્રી ગિરિરાજ બાવા છે. ભક્તિના મૂળતમ બે સોર્સ છે કૃષ્ણ ભક્તિના. એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજજી. એક ભક્તિનું દ્રવીભૂત સ્વરૂપ, એક ઘનીભૂત સ્વરૂપ. વ્રજના બંને અધિષ્ઠાતા છે. ગિરિરાજ બાબા બે સ્વરૂપે આપણે ત્યાં આરાધ્ય છે, સેવ્ય છે, વંદનીય છે. એક હરિદાસ વર્ય રૂપે, પરમ ભગવદીય રૂપે. કૃષ્ણ ભક્તિમાં કોઈ સિરમોર ભક્ત હોય તો ગિરિરાજજી છે, એમ ગોપીજનો કહી રહ્યા છે. કોઈ વ્યક્તિ નથી કહેતું. ગોપીઓ વેણુ ગીતમાં, હજી ગોવર્ધન યાગ થયો નથી, ઠાકોરજીએ ગિરિરાજજીના મહાત્મ્યને બતાવ્યું નથી, એના પહેલા વેણુ ગીતમાં હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂય વસ કંદર કંદ મૂલૈ. ગોપીઓ જ્યારે ભેગી થાય, ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સંવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. પ્રભુ જ્યારે ગાયોને ચરાવવા વનમાં જાય ત્યારે ઘર ઘરથી ભેગી થયેલી ગોપીઓ એક જગ્યાએ ભેગી થાય અને પ્રભુ ત્યાં જે જે લીલા કરતા હોય એનું વર્ણન કરે, જેનું ભાગવતજીમાં વેણુ ગીત રૂપથી વર્ણન આવ્યું. પ્રભુ વેણુનાદ કરતા કરતા વનમાં જાય અને વેણુનો જે પ્રભાવ દેખાય એને ગાય છે. ત્યાં ગોપીઓ કહે છે, હરી સખી, આ ગિરિરાજજીને તો જો, આ અદ્રી, આ પર્વત કોઈ સાધારણ પર્વત નથી. અંતાય મંદિરબલા હરિદાસ વર્યો. આ કોઈ પર્વત નથી, આ તો હરિદા દાસોમાં વર્ય છે, સિરમોર છે. કારણ કે જે જે ભગવદીના લક્ષણ હોય એ બધા જ લક્ષણ ગિરિરાજજીમાં છે. ગિરિરાજજી બંને રૂપે. શૈલોસ્મી કહી ગોવર્ધન યાગ સમયે સ્વયં ઠાકોરજી પ્રગટ થયા. હજારો ભુજાઓ ધારણ કરી અને અન્નકૂટની એક એક છાપ મુખમાં પધરાવા લાગ્યા. ત્યારે સખાઓ આવીને કહ્યું, લાલા, એક આશ્ચર્ય દેખાય છે. શું? કે તારું ને ગિરિરાજજીનું મુખારવિંદ એક સરખું લાગે છે. ઠાકોરજી કહે, મારું જ સ્વરૂપ છે. इत गोपन सो करत है बात देखो री हरि भोजन खात. એક બાજુ તો આરોગી રહ્યા છે, બીજી બાજુ તો ગોપન સો કરત હે. ઠાકોરજી સખાઓ સાથે વાત કરી રહ્યા છે અને શ્રીદામાં એક બાર આમ જુએ, એક બાજુ આમ જુએ, આરામથી વાતો કરતા હોય સખા સામે, ને મુખને જુએ, ના બાજુ ગિરિરાજજી આરોગતા એમને જુએ. જોયું કે બંનેનું મુખારવિંદ એક સરખું છે. અને પ્રભુ શૈલોસ્મી, એ હું છું એમ કહી અને હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજજી પ્રગટ થયા. તો પ્રભુ રૂપ છે, ભગવદી રૂપ છે. આ બંને સ્વરૂપે ગિરિરાજજી આરાધ્ય છે. વ્રજના દેવતા પણ છે. અને જો આખું
શરીરની ભાવના વ્રજમંડળની કરો, તે વ્રજમંડળ જો શરીર છે તો એનું મુખ એ ગિરિરાજજી છે, કારણ કે મુખારવિંદ ત્યાં જ છે. તો આ ગિરિરાજ બાબા વૈષ્ણવને ત્યાં જ્યારે તમે વ્રજમાં જાઓ ત્યારે દેવતા રૂપે એમની પૂજા કરો છો, અને ઘરે ગિરિરાજજી બિરાજતા હોય ત્યારે પૂજા નથી. ત્યારે શું, મારે ત્યાં ગિરિરાજજીની સેવા બિરાજી છે ત્યારે સેવા કરો છો. વ્રજમાં વ્રજના અમારો દેવ ગોવર્ધન રાનો, વ્રજના દેવતા ગિરિરાજજી છે એટલે ત્યાં પૂજા થાય છે, કારણ કે દેવતા રૂપે છે. અને ઘરમાં પ્રભુ રૂપ છે એટલે સેવા થાય છે. દેવતા રૂપ હોવાથી પૂજા, અને પૂજાને કારણે જ અભિષેક થાય, સ્નાન થાય, ભોગ ધરાય, પરિક્રમા કરાય. તમે ઘરે પણ પૂજા કરો ને, પરિક્રમા પદે પદે એમ બ્રાહ્મણ કરાવે. કારણ કે 16 એટલે 16 પ્રકારથી પંચોપચાર 5 પ્રકાર, તો પૂજાના જે 16 સ્ટેપ હોય આવારથી વિસર્જન સુધીના, તો એ બધા જ પૂજાના ક્રમ કરાય. એમ જ જ્યારે જ્યારે ગિરિરાજજીનું પૂજન કરો ત્યારે પૂજાના ભાવથી ત્યાં થતું હોય છે. એટલે સેવા અને પૂજાનો ભેદ જે આપણે ત્યાં છે, તો ગિરિરાજ બાવામાં ત્યાં પૂજા એટલે ખુલ્લામાં ભોગ આવે, અભિષેક થાય, સ્નાન થાય, ઠંડુ જલ ચડે. ત્યાં ગરમ નથી કરતા હોતા, ઘણી વાર ઠંડુ જ ચડે, કારણ કે પૂજાનો ક્રમ છે. અને પૂજાના ક્રમમાં જે વિધાન હોય એ જ વિધાનથી થાય, અને પરિક્રમા પણ પૂજાનો જ ક્રમ છે. તો એક દેવતા ભાવથી, અને કેવલ વૈષ્ણવ નહીં, પછી તો કેટલા બધા લોકો ગિરિરાજજીને માનનારા તો હજારો લોકો હોય. પૂનમે જાઓ તો કેટલા લાખો લોકો પરિક્રમા કરતા હોય, અને ત્યાં કોઈ એવી સુકોમલતાનો ભાવે ન હોય. ત્યાં તો પૂજાનો દેવતા છે વ્રજના, અને એ સર્વની મનોકામના પૂરા કરવા વાળા છે, એવો ભાવ રાખીને પૂજા થતી હોય છે. પણ પુષ્ટિ માર્ગમાં એ હરિદાસ સ્વર્ય રૂપે પણ છે અને પ્રભુ રૂપે પણ છે. તો હરિદાસ સ્વર્ય ભગવદી રૂપે છે, કારણ કે યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ, એના લક્ષણો ગોપીજનો બતાવે છે. ભક્તનું પહેલું લક્ષણ રોમાંચ છે. પ્રભુને જોતા જ વૈષ્ણવને જેમ રોમાંચ થઈ જાય, એને સ્પર્શ કરતા જ એના રૂવાડા ઉભા થઈ જાય. તો આ ગિરિરાજ બાબા કેવા છે? યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. જયારે ઠાકોરજી ગાયો ચરાવતા પધારે, દાઉજી અને કૃષ્ણ, અને જ્યાં ગિરિરાજજી પર ચરણ પધરાવે, ગિરિરાજજીના રોમ રોમ પુલકિત થઈ જાય. આ ગિરિરાજજી પર રહેલા વૃક્ષો એ વૃક્ષો નથી, ઉભા થયેલા રૂવાડા છે ગિરિરાજજી, જે પ્રભુના સ્પર્શથી થયા છે. માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સકંદર કંદ મૂલૈ. જે સમયે જેની જરૂરત હોય સેવક એ લાવીને રાખે. પ્રભુને પ્યાસ લાગે તો પોતાનામાંથી ઝરણા વહાવે, ભૂખ લાગે તો પોતાની અંદરથી કંદમૂળ પ્રગટ કરે, ઠાકોરજીને આરોગ આવે. સેવા કરવાની તત્પરતા જેવી સેવકમાં હોય એવી જ તત્પરતા ગિરિરાજજીમાં છે. એટલે તો દૂધથી સ્નાન કરે છે ને, કે સદાય સ્નેહનું મૂર્તિમંત રૂપે દુગ્ધ છે, અને એનાથી સ્નાન કરી સ્નેહથી આપ્લાવિત છે. આપણું ગોલોકધામ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીની ભીતર છે. ગુસાઈજીએ જ્યારે કૃપા કરી ચતુર્ભુજદાસજી પર, અને પૂછડીના ભાગમાં ગયા અને ભીતર પ્રવેશ કર્યો ગિરિરાજજીમાં, દ્વાદશ નિકુંજ અને ખટ ઋતુના દર્શન થયા છે. એટલે આજે પણ નિત્ય લીલા ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, અને ખટ ઋતુ રહત સદા, સદાય ખટ ઋતુ ત્યાં વિરાજમાન છે. અષ્ટ સખાય 8 દ્વારના મુખ્યા છે. દ્વાદશ નિકુંજ અને 12 નિકુંજો છે, એક પુષ્પની ને બીજી મણિમય, એમ 6 ઋતુમાં 2 કુંજ. તો આમ 6 ઋતુમાં 12 કુંજ, દ્વાદશ નિકુંજ ગિરિરાજજીની ભીતર બિરાજે છે. આજે પણ અખંડ લીલા ગિરિરાજજીમાં થાય છે. ગિરિરાજજીના 2 સ્થાનનું મહાત્મ્ય, તટ અને કંદરા. યમુનાજીમાં 2 સ્થાનનું મહાત્મ્ય, તટ અને પુલિન. એમ ગિરિરાજજીમાં તરેટી અને કંદરા, આ બંનેનું મહાત્મ્ય છે. બાલ લીલા ઠાકોરજીની ગિરિરાજજીની તરેટીમાં થાય, અને કિશોર લીલા ગિરિરાજજીની કંદરામાં થાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. એવું આ ગિરિરાજજીનું સ્વરૂપ છે. અનેકવિધ લીલાઓથી સમૃદ્ધ ગિરિરાજ બાવા છે. ગોપાલદાસજી પણ ગિરિરાજજીનું વર્ણન કરતા કહે છે, જ્યાં સરિતા ચામી કર્મણી ગણ ઉભય બદ્ધ સોપાન કમળ કુમુદ નાનાલી સુંદર મધુપ કરે ત્યાં
કનકલતા ત્યારે ગોલોકધામના દર્શન થયા, કારણ કે ગિરિરાજજીનું મૂળ પ્રાગટ્ય ગોલોકધામમાં છે અને ત્યાં ગોપાલદાસ પદ્મ રાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોએ અને બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિનો મન મોહે. પદ્મરાગ પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે. અને ગોલોકધામમાં જે ગિરિરાજજીની શોભા છે, ગર્ગ સંહિતામાં ગિરિરાજજીના પ્રાગટ્યની કથા આવે છે અને એ પ્રાગટ્યની તો ચર્ચાઓ તો ઘણી બધી છે, પણ બધાનો વિસ્તાર તો નહીં. પણ ત્યાં ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ રૂપે જ્યારે સ્વામીજી વિનંતી કરી કે એવી સુંદર કંદરાઓ હોય એવું કોઈ સ્થાન પ્રગટ કરો, ત્યારે તેજ પુંજ રૂપે હૃદયમાંથી પ્રગટ થયા. 100 યોજન ઉપર ગયા અને ઉપર હાથ રાખ્યો અને સતશૃંગ નામથી ગિરિરાજજી પ્રગટ થયા. ગિરિરાજજીના અનેક સ્વરૂપો છે અને જ્યારે પ્રભુ ભૂતલ પર પધારવાના હતા ત્યારે લીલા પરિકર ભૂતલ પર આવ્યું. ગિરિરાજજી આવ્યા, યમુનાજી આવ્યા. સાલમલી દ્વીપમાં ગિરિરાજજી દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. 3 પુત્ર થયા, ચરણાદ્રી, કાંતાનાથ પર્વત અને ગિરિરાજજી. પુલત્સ મુનિને થયું કે આને લઈ જાઉં અને કાશી જઈ અને મહાદેવજીનું આરાધન કરું. હાથમાં લીધા યોગ બળે, પણ ગિરિરાજજી શરત રાખી, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થયો. યોગ બળે લીધા તો ખરા. વ્રજ મંડળ આવ્યું. गिरिराज થયું હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી ઓર કહા કરું જાય કાશી. હું તો બ્રજમંડળ માટે જ આવ્યો છું. પોતાનું વજન એટલું વધાર્યું, ઋષિ ઉચકી ન શક્યા અને મૂકી દીધા. ત્યાં ફરી લેવા ગયા તો કહ્યું કે તમે વચને બંધાયેલા છો, એકવાર મૂકશો પછી ઉભો નહીં તો. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, તને આવું તું જ બ્રજમાં અને મને નિમિત્ત કર્યો તો તને શ્રાપ આપું છું, રોજ તું તલ ભર ઘટી.